ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત તેજ કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા પોલીસની વિવિધ ટીમ સક્રિય થઈ હોય 2 દિવસમાં વધુ 3 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પીએસઆઈ એમએમ રાઠોડ ભરૂચની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાનો તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ઇપિકો કલમ 465, 468, 471 મુજબના ગુનામાં કામે નાસ્તો ફરતો આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ડોન રામસિંહભાઈ વસાવા રહેવાસી કુવાફળિયું પથ્થરી ગામ તાલુકો વાલિયા તેના ગામમાં હાજર છે, જે બાતમીના આધારે પથરિયા ગામે કુવાફળિયાથી લઈને ઝડપી લઈ સીઆરપીસીની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી અંકલેશ્વર રૂરલ તથા વલસાડ રૂરલ પોલીસ ખાતે જાણ કરવામાં આવેલ છે। જ્યારે અન્ય એક કેસમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપી નેત્રંગ પોલીસને ઝડપી પાડ્યો હતો। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ મહાનિરીક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ તરફથી રાજ્યના તથા રાજ્યના બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સૂચના આધારે ભરૂચ એસઓજી પીએસઆઈ એ ચૌધરી તથા પીઆઈ એમવી તડવીએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજીની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર જુલાલભાઈ ને બાતમી મળેલ કે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના સેક્શન 138ના ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તો ફરતો અને સિદ્ધનાથનગરમાં રહેતો આરોપી હિમાંશુ અશોકભાઈ પટેલ કલા મંદિર પાછળ હાજર છે, જે બાતમીના આધારે ત્યાં દોડી જઈ તેને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે।